નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવીશ બ્લાઉઝના માપ પરથી બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે. અને જે કોઈ લોકોને પણ બ્લાઉઝ પરથી માપ કેવી રીતે લેવાનું એ નથી સમજ પડતું હોય, ખાસ કરીને બિગિનર્સ લોકો માટે, જો તેમને કંઈ પણ નથી આવડતું હોય તો તમે બ્લાઉઝનું માપ કેવી રીતે લેવાનું એ વિડીયો જોઈ શકો છો. અને એ વિડીયો ઓલરેડી અપલોડ છે અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો તમે પણ નથી જોઈ હોય તો તમે આ વિડીયોને જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે બ્લાઉઝના માપ પરથી ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે. અને જો તમે પણ મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો આજના વિડીયોમાં આપણે શીખીશું બ્લાઉઝના માપ પરથી ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવાનું છે. તો એના માટે સૌથી પહેલાં અહીં પેપર લઈ લીધું છે અને હવે પછી આપણે જોશું મેઝરમેન્ટ. તો મેઝરમેન્ટ અહીં છે, તો અહીં ફૂલ શોલ્ડર છે અહીં 13.50 ઇંચ અને બેક લંબાઈ છે અહીં 14.25 ઇંચ અને ચેસ્ટ છે 41 ઇંચ અને કમર છે 35 ઇંચ. શોલ્ડર ટુ અપેક્સ છે 10.50 અને અપેક્સ ટુ અપેક્સ છે 8.50 અને આગળનું જે ગળું છે એ 5.5 ઇંચનું છે અને બેક બેલ્ટ છે અહીં 1.75 ઇંચ અને રેડી શોલ્ડર છે અહીં 2.50 ઇંચ અને જે ફ્રન્ટ પાર્ટની લંબાઈ રહેશે એ 15 ઇંચ છે અને બાહીની અહીં લંબાઈ છે 10.25 ઇંચ અને બાહીની જે અહીં ગોળાઈ છે એ 5 પર રહેશે. એક માર્ક કરવાનો છે 5 ઇંચ પર, પછી કરવાનું છે 8 ઇંચ પર અને પછી મોરીનું માર્કિંગ કરવાનું છે. તો અહીં 5 પર આવશે 6.5 ઇંચ અને 8 ઇંચ પર આવશે 6 ઇંચ અને મોરી અહીં જે રાઉન્ડ લેવામાં આવશે એ 5.1 લાઈન રહેશે. તો હવે આપણે સૌથી પહેલાં અહીં બેક પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલાં અહીં ડ્રાફ્ટિંગ કરવા માટે આવી રીતે પેપર લઈ લેવાનું છે. તમારી પાસે પણ પેપર નહીં હોય તો તમે અસ્તર પણ પર કરી શકો છો. તો સૌથી પહેલાં અહીં આપણે એક સીધી લાઈન દોરીશું ઉપરની સાઈડથી. તો સૌથી પહેલાં આપણે અહીં બેક પાર્ટ બનાવીશું અને જે આજે આપણે બ્લાઉઝ બનાવી રહ્યા છીએ એ ફોટક્સની બનાવી રહ્યા છીએ. તો તેમાં આપણે સૌથી પહેલાં અહીં બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો બેક પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ કરવા માટે જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે એનું અડધું લેવાનું રહેશે. તો મારું અહીં જે ફૂલ શોલ્ડર છે એ 13.5 ઇંચ છે, તો તેનું આપણે અહીં અડધું કરીશું. તો કેટલું આવશે? 6.75 ઇંચ આવશે. તો આવી રીતે 6.75 ઇંચ પર માર્ક કરવાનું છે. પણ આપણે અહીંથી સૌથી પહેલાં એક સીધી લાઈન દોરી દઈશું. તો હવે અહીંથી તમે અહીં જોઈ શકો છો જે પેપરની લાઈન છે એ એક સાઈડ વધારે અને બીજી સાઈડ ઓછી છે, એટલા માટે આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. પછી અહીં ફૂલ શોલ્ડરને અહીં કેટલું અહીં હાફ કર્યું તો આવ્યું હતું 6.75 ઇંચ, તો અહીં માર્ક કરી દેવાનું છે. તો બેક સાઈડમાં જે આપણું બેકનું અહીં નેક પાર્ટ છે એ ડીપ નેક છે, તો અહીં આપણે ડાઉન કેટલું જશું? 1 ઇંચ જશું. તો અહીં માર્ક કરવાનું છે અને અહીં ફિક્સ કરવાનું છે 2.5 ઇંચ પર. અહીં 2.5 ઇંચ પર ફિક્સ કરવાનું છે અને અહીં 1 ઇંચ નીચે જવાનું છે. તો અહીંથી સીધી લાઈન દોરીશું આવી રીતે અને અહીંથી આ વાળી લાઈન અહીં સુધી ક્રોસમાં લાઈન આવી રીતે દોરી દેવાની છે. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તો તમને આ સમજ પડી ને કે કેવી રીતે કર્યું એ, અને નથી સમજ પડી હોય તો ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં છું. તો અહીં જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું અહીં અડધું માર્ક કરવાનું છે. પછી અહીંથી નેક ડીપના પ્રમાણે અહીંથી ડાઉન જવાનું છે. જો પેક નેક હોય તો અહીં ફૂલ શોલ્ડરના પ્રમાણે અહીં ડાઉન જવાનું અલગ અલગ રહેશે, પણ ડીપ નેક છે તો અહીંથી ફિક્સ 1 ઇંચ ડાઉન જવાનું રહેશે અને ફિક્સ અહીં માર્ક કરવાનું છે 2.5 ઇંચ પર. બધી સાઈઝમાં અહીં સેમ જ રહેશે અને અહીં પણ સેમ જ રહેશે. જો ખાલી પેક નેક હોય તો અહીં અલગ રહેશે. તો આટલું તમને સમજણ પડી. હવે અહીંથી આપણે માર્ક કરીશું અહીં ચેસ્ટ લાઈનનું. તો ચેસ્ટ લાઈનનું અહીં માર્કિંગ કરવા માટે આપણે શું યુઝ કરવું પડશે? આર્મહોલ ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. તો અહીં આપણે કયો ફોર્મ્યુલા યુઝ કરીશું? જો આપણો નેક ડીપ છે તો અહીં આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું ડીપ નેક આર્મહોલનો અહીં ફોર્મ્યુલા યુઝ કરીશું. તો એના માટે અહીં ચાર્ટ લઈ લેવાનો છે આવી રીતે. અને જો તમારી પાસે પણ જો ચાર્ટ નહીં હોય તો તમે મને કોમેન્ટ કરજો, જેથી કરીને હું ચાર્ટનો વિડીયો બધી બ્લાઉઝના અહીં ચાર્ટનો વિડીયો તમને આપીશ. તો
તો હવે અહીં જે આપણી સાઈઝ છે એ કેટલી છે, 41 સાઈઝ છે. તો અહીં તમે જોઈ શકો છો ચેસ્ટ છે અહીં અને અહીં ફોર્મ્યુલા છે. તો અહીં 41 ઇંચ છે તો અહીં આવશે 41 તો 45.75. તો આવડે લાઈનમાં આવશે તો મારે અહીં ફોર્મ્યુલા શું યુઝ કરવાનું, ચેસ્ટ ડિવાઈડ 6. તો અહીં આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. ઝાકડું કરી આવતા. તો હવે અહીં મારી જે સાઈઝ છે 41 ઇંચ છે તો તેને અહીં શું કરીશું, અહીં ફોર્મ્યુલા શું લાગશે, ડિવાઈડ 6. તો ચેસ્ટ ડિવાઈડ 6 કરીશું તો અહીં મળશે 6.8 ઇંચ. તો એટલું આપણે ક્યાં માર્ક કરીશું, 6.8 એટલે કે અહીં આપણે માર્ક કરવાની છે 6.5 ઇંચ અને 1 લાઈન. તો અહીં આવશે 7.5 ઇંચ અને 1 લાઈન. તો અહીં આવશે. તો આવી રીતે અહીં માર્કિંગ કરી દેવાનું છે. અહીં રીતે માર્કિંગ કર્યા બાદ અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીંથી શું કરવાનું છે, ચેસ્ટનું માર્કિંગ કરવાનું છે. તો જેટલી પણ અહીં ચેસ્ટ હોય તેને ડિવાઈડ 4 કરવાનું છે. તો મારી અહીં ચેસ્ટ છે 41, તેને આપણે કરીશું ડિવાઈડ 4. તો અહીં કેટલા રહ્યા, 10. તો 41ને આપણે 4 ભાગ કરીશું તો કેટલા આવશે, 10.25 ઇંચ. પણ તેમાંથી આપણે અહીં ½ ઇંચ માઇનસ કરી દઈશું. માઇનસ કરીશું 0.5. તો આપણને અહીં કેટલા મળશે, 9.75 ઇંચ. તો હવે તમને મનમાં એ જ કન્ફ્યુઝન થતું હશે કે અહીંથી ½ ઇંચ શા માટે માઇનસ કર્યું, કારણ કે જે આપણો અહીં બેક બેલ્ટ રહેશે એ 2 કરતાં પણ ઓછો છે એટલા માટે અહીંથી ½ ઇંચ માઇનસ કરવું ફિક્સ છે. તો આટલો અહીં કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં માર્કિંગ કરીશું અહીં માઇનસ શોલ્ડરનું. તો માઇનસ શોલ્ડરનું અહીં માર્કિંગ કરવા માટે આપણે શું યુઝ કરવું પડશે, રેડી શોલ્ડર ચાર્ટ યુઝ કરવું પડશે ને. તો એના માટે અહીં રેડી શોલ્ડર ચાર્ટ જોઈશું. તો અહીં મારું જે રેડી શોલ્ડર છે એ 2.5 ઇંચ છે તો આ વાળી લાઈનમાં જ આવશે. જો તમે અહીં જોઈ શકો છો રેડી શોલ્ડર 2 ઇંચ, 2.25 ઇંચ, 2.5 ઇંચ અને 2.75 ઇંચ. તો આજ રેડી શોલ્ડર ચાર્ટમાં આવી જશે. હવે આપણે એ ડિસાઈડ કરવાનું રહેશે કે મારો અહીં નેક ડીપ કેટલું છે. તો નેક ડીપ અહીં કેટલું આવશે, તો એના માટે આપણે શું કરીશું, જેટલી પણ આપણે લંબાઈ હોય એમાંથી આપણે માઇનસ કરી દઈશું. તો ધારો કે અહીં મારું અહીં જે બેક લંબાઈ મારી અહીં કેટલી છે, 14.25 છે. તો એમાંથી આપણે માઇનસ કેટલું કરીશું, બેક બેલ્ટનું અહીં માઇનસ કરી દેવાનું છે. તો બેક બેલ્ટ અહીં કેટલું છે, 1.75 ઇંચ છે બેક બેલ્ટ. એમાંથી આપણે માઇનસ કરી દઈશું. તો કેટલું આવશે, અહીં આપણો નેક ડીપ 12.5 ઇંચ આવશે એટલે કે 12.5 ઇંચ આવશે. તો 12.5 ઇંચ કઈ લાઈનમાં આવશે, તો અહીં નેક ડીપ છે તો 12.5 ઇંચ આપણે જોવાનું છે. તો 11 તો પ્લસ, તો આ વાળી લાઈનમાં આવશે. હવે અહીં આપણે જોવાનું છે કે નેક પેટર્ન કયું છે. તો મારું અહીં જે નેક પેટર્ન છે એ રાઉન્ડ નેક છે. તો આ વાળી લાઈનમાં આવશે. તો મારે ઉપરની સાઈડથી આ વાળી લાઈન જોવાનું છે અને આડી સાઈડથી આ વડે. તો મારે અહીં કેટલો માઇનસ કરવાનો, 1.75 ઇંચ માઇનસ કરવાનું રહેશે. તો અહીંથી આપણે 1.75 ઇંચ માર્ક કરીશું એટલે કે 0.25 ઇંચ જેટલું અહીંથી માઇનસ કરવાનું રહેશે. તો મને હવે અહીં શોલ્ડર કેટલો મળશે, 5 ઇંચ મળશે શોલ્ડર, કારણ કે આપણું નેક વધારે ડીપ છે એટલા માટે અહીં જેટલું વધારે નેક ડીપ રહેશે એટલું અહીં શોલ્ડર વધારે માઇનસ કરવાનું રહેશે. અને જો અહીં નેક ડીપ વધારે હોય તો અહીંથી માઇનસ ઓછું થશે. અને જો નેક ડીપ વધારે હોય તો અહીંથી શોલ્ડર માઇનસ વધારે થશે. અને નેક ડીપ ઓછો હોય તો અહીંથી બહુ વધારે અહીંથી માઇનસ નહીં થશે. તો અહીં આપણું કેટલો શોલ્ડર આવીએ, 5 ઇંચ. તો સેમ અહીં ચેસ્ટ લાઈન પર પણ 5 ઇંચ પર માર્ક કરવાનું. હવે અહીંથી સીધી લાઈન દોરી દેવાની આવી રીતે.
તો હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે આર્મહોલ અહીં શેપ આપવા માટે શું કરીશું? તો આર્મહોલનો શેપ આપવા માટે ઘણા બધાનો શેપ અહીંથી હોય છે, ઘણા બધાનો અહીંથી હોય છે. તો શું આવું કરવાથી શું થાય છે કે આર્મહોલમાં ઘણી બધી ક્રીઝ આવે છે. તો એના માટે શું કરીશું? જો માઇનર શોલ્ડર અને અહીં ચેસ્ટ લાઇન સુધીનું સેન્ટર લેવાનું છે. તો અહીં આવી રીતે ઇજેક્ટને મૂકી દેવાની છે અને અહીં આવી રીતે સેન્ટર લેવાની છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે અને પછી અહીંથી આપણે ક્રોસ માર્ક કેટલું જવાનું છે? તો ક્રોસ માર્ક સાઇઝના પ્રમાણે અલગ અલગ રહેશે. ક્રોસ માર્ક જવાનું તો અહીં આર્મહોલ ક્રોસ માર્ક છે તો અહીં સાઇઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો મારે અહીં જે ચેસ્ટ છે એ 41 ઇંચ છે. તો અહીં તમે જોઈ શકો છો 40 એટલે કે 41 પણ આવડી લાઈનમાં આવી જશે. તો મારે પાછળનો ભાગ એટલે કે બેક સાઈડ, તો મારે અહીં બેક સાઈડમાં કેટલું ક્રોસ માર્ક જવાનું છે? 1.25 ઇંચ ક્રોસ માર્ક જવાનું છે. તો 1.25 ઇંચ આપણે ક્યાંથી માર્ક કરીશું? ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય છે કે ક્રોસ માર્ક કરવું તો ક્યાંથી માર્ક કરવું, અહીંથી કરવું કે પછી અહીંથી કરવું કે પછી અહીંથી કરવું? તો તમારે અહીં જે અહીંથી બે આવી રીતે ખૂણો બની છે ત્યાં આવી રીતે અહીં મૂકી દેવાની છે ઇજેક્ટને અહીં, અને અહીંથી માર્કિંગ કરવાનું છે આવી રીતે. તો અહીંથી માર્ક કર્યા બાદ હવે તમારે શેપ આપવાનો છે. અને જો તમને હાથથી ફાવતું હોય તો તમે હાથથી પણ શેપ આપી શકો છો, અને નથી આવડતું હોય તો તમારે આવી રીતે શું કરવાનું છે? ફ્રેન્ચ કર્વ લઈ લેવાનું છે અને પછી આવી રીતે શેપ આપવાનું છે. આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. તો આવી રીતે અહીં શેપ આપ્યા બાદ હવે આપણે શું માર્ક કરીશું? અહીંથી આપણે માર્કિંગ કરીશું. હવે લેન્થની માર્કિંગ કરીશું. તો અહીં માઇનસ શોલ્ડર અને અહીં જે 2.50 ઇંચ પર માર્કિંગ કર્યું હતું ત્યાં સુધીનું આવી રીતે સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્કિંગ કરવાનું છે અને માર્કિંગ જ્યાં આપણે માર્કિંગ કર્યું ત્યાં આવી રીતે ઇજેક્ટને મૂકી દેવાની છે. હવે અહીં જે મારી મારી અહીં બેકની લંબાઈ છે એ 14.25 ઇંચ છે. તો તેમાં હું 1 ઇંચ પ્લસ કહીશ તો કેટલું આવશે? 15.25 ઇંચ આવશે. તો આવી રીતે અહીં માર્કિંગ કરી દેવાની છે અને પછી અહીંથી સીધી લાઈન આવી રીતે બનાવી દેવાની છે. તો આપણી થઈ ગઈ કમરવાળી લાઈન. તો આટલું કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણી જેટલી પણ કમર રહેશે તેને 4 ભાગ કરીશું. તો મારી અહીં જે કમર છે એ 25 ઇંચ છે. જે અહીં મારી કમર છે એ 35 ઇંચ છે. તો 35ના આપણે 4 ભાગ કરીશું તો કેટલા આવશે? તેને ડિવાઈડ 4 કરવાનું છે, 8.75 ઇંચ આવશે. તો અહીંથી આવી રીતે માર્કિંગ કરી દેવાનું છે. અને હા, જો તમને બેક પાર્ટમાં ટક્સ જોઈતું હોય એટલે કે પાછળના સાઈડથી, તો તમે અહીં 1 ઇંચના ટક્સ એક્સ્ટ્રા એડ કરી શકો છો. અને નથી જોઈતું હોય તો આવી રીતે અહીં ડાયરેક્ટ અહીં સિલાઈનું માર્કિંગ કરવાનું છે. તો હવે આ વાળી લાઈન અહીં સુધી આવી રીતે સીધી બનાવી દેવાની છે આવી રીતે, અને આ વાળી લાઈનને આ વાળી લાઈન સુધી. તો હવે અહીંથી સાઈડ પાર્ટ અહીં દોર્યા બાદ હવે આપણે અહીં માર્કિંગ કરીશું રેડી શોલ્ડરનું. તો રેડી શોલ્ડરનું માર્કિંગ કરવા માટે અહીં જેટલો પણ ગેપ હોય એટલો અહીં માર્ક કરીશું. તો અહીં હાફ ઇંચ અને 1 લાઈન છે તો અહીં સેમ આટલું જ માર્ક કરીશું, હાફ ઇંચ અને 1 લાઈન. અને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો અહીં સીધી લાઈન દોર્યા બાદ હવે અહીંથી આપણે હાફ ઇંચ ફરીથી માઇનસ કરી દઈશું. તો હાફ ઇંચ શા માટે માઇનસ કરી દઈશું? કારણ કે આપણો અહીં જે નેટ છે એ ડીપ છે, એટલા માટે અહીંથી ફરીથી હાફ ઇંચ માઇનસ કરી દઈશું. અને હાફ ઇંચ માઇનસ કરવાથી જો બ્લાઉઝની લેન્થ શોર્ટ થાય તો એ નથી થશે. કારણ કે અહીં જે આપણે બેક પાર્ટ હોય છે એ સ્ટ્રેટ હોય છે અને જે ફ્રન્ટ પાર્ટ હોય છે એ શેપમાં હોય છે. એટલા માટે બેક પાર્ટ તો સ્ટ્રેટ હોય છે, એટલા માટે લેન્થ શોર્ટ નહીં થાય. અને જો લેન્થ શોર્ટ થાય તો શું કરવાનું એ પણ હું તમને કહીશ. તો હવે અહીંથી રેડી શોલ્ડરનું માર્કિંગ કરીશું. તો રેડી શોલ્ડર છે અહીં 2.5 ઇંચ છે તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશું તો કેટલા છે? 3.5 ઇંચ. તો અહીં માર્કિંગ કરીશું. તો આટલું અહીં થઈ ગયું. હવે અહીં જે અગાઉનો અહીં જે શેપ આપવાનો છે અને અહીંથી જેટલો પણ માઇનસ થશે
એ ફ્રન્ટ પાર્ટનું અહીં મૂકીને જેટલું પણ માઇનસ થશે એટલો માઇનસ કરીને પછી અહીંથી આપણે શેપ આપીશું. અને અહીંથી જો તમારી પણ લેન્થ શોર્ટ થતી હોય તો શું કરવાનું એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં કેવી રીતે કરવાનું એ શીખવીશ. કારણ કે જે ફ્રન્ટ પાર્ટનો વિડીયો છે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો બેક પાર્ટનું અહીં આટલું જ અહીં ડ્રાફ્ટિંગ થશે અને જે ફ્રન્ટ પાર્ટનો સાઈડ પર મૂકીને અહીંથી માઇનસ કરીશું. અને અહીં જે શેપ આપીશું બેક પાર્ટમાં એ પણ નેક્સ્ટ વિડીયોમાં જ આપીશું. તો તમને આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.